વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. અદ્ભુત લીલા ચિંતામણી આપણે જોઈ રહ્યા હતા હરિસ્મૃતિની અંદર. કઈ ચિંતામણી જોઈ રહ્યા હતા? કોણ કહેશે? હા, શું આવ્યું હતું કાલે? કોઈ ચરિત્ર યાદ રહ્યું? હા, જેમ અત્યારે ગાવાનું શરૂ થયું તો કેમ આમ ખેલૈયાઓને રહીએ કઈ? એ મહારાજ જ્યારે સંતો ગાતા તો મહારાજને રહેવાતું નહીં. હવે હરિસ્મૃતિ કેમ મહત્વની છે જીવનમાં? જો પેલી વસ્તુ તો એ છે, આપણો મનુષ્ય દેહ છે એ બહુ શોર્ટ ટર્મ છે. કેવો છે? હા, પહેલાનો સમય હતો તો માણસો હજારો જીવતા હતા, પણ હવે તો આવું ટૂંક સમયમાં માણસ પતી જાય છે. હવે બહુ 60-70 હે ને, એમાં હવે હાર્ટ એટેક આવવા માંડ્યા. તો નવરાત્રિમાં ગરબા રમતા અહીંયા હાર્ટ એટેક આવી જાય હે ને. એટલે માણસનું મનુષ્યની આયુષ્ય બહુ અલ્પ થવા લાગી. એક વખત ઇન્દ્રએ બહુ મોટો મહેલ બનાવ્યો. તો બહુ મોટો મહેલ બનાવ્યો એટલે ઇન્દ્રએ બધાને આમંત્રણ આપતા હતા. હવે મહેલ એટલા માટે એને બધા આમંત્રણ કે બધા જોવે ને મારા વખાણ કરે કે મેં એટલો સારો મહેલ બનાવ્યો. હવે આમે રાજા કહેવાય, સ્વર્ગનો રાજા, એટલે કઈ જેવું તેવું તો હોય નહીં. પણ મહેલ બનાવે એટલે બધાને બોલાવે. એમાં કોઈ કીધું કે તમે એક ઋષિને બાકી રાખ્યા છે. કે કોણ? તો કે બગદાલવજી. બગદાલવજી ઋષિ હતા ને, એને કે બાકી રાખ્યા તમે. તો કે સારું, એને મળવા જાય. તો એને આમંત્રણ દેવા ગયા કે તમે ઋષિરાજ પધારો અમારે ત્યાં. હવે એ ઋષિ પૃથ્વીની ઉપર ફરતા હતા. તો કીધું ભાઈ તમે પધારો અહીંયા, અમારે ત્યાં બહુ મોટો મહેલ બનાવ્યો છે, એની અંદર સરસ મજાના ફુવારા મેકા છે. તમને એ મહેલ જોતા એમ લાગે કે ઓ આશ્ચર્યચકિત થઈ જશો તમે. બહુ બધા વખાણ કર્યા મહેલના. એટલે પછી આ ઋષિરાજ કહે કે પછી ઇન્દ્રે ઋષિને કીધું કે તમે કાંઈ, હવે ઋષિ એવા હતા કે કાંઈ પહેરતા નહોતા, કોપીન વસ્ત્ર પહેરતા હતા અને હાથમાં કમંડલ હતો, માથે ઘાસનો પૂળો હતો. તે પૂછ્યું ભાઈ ઘાસનો પૂળો તમે લઈને જાઓ ક્યાં? તો કે કાંઈ ને, હવે અમારા ગરીબ માણસોને શું હોય, કાંઈ રેવા કાંઈ ઘર ના હોય, આ તે હોય ને ભગવાનનું ભજન કરતા હોય આખો દી, તે બધું માથાકૂટમાં કોણ પડે? તો કે એવું? તો કે આ પૂળો કેમ રાખો છો? કે પૂળો 3 કામ કરે. કે જો ચોમાસું હોય તો માથે રાખી દઈએ, પલ્લીએ નહીં. શિયાળો હોય તો નીચે પાથરી દઈએ, ઉનાળો હોય તો ઓશીકું થઈ જાય. એક પૂળો 3 કામ કરે, એટલે કે હાલે છે અમારે. હવે ઇન્દ્રે આશ્ચર્યચકિત એ જોયું કે ઋષિ હતા ને એના છાતીમાં વાળ હતા, પણ છાતીના અડધામાં વાળ ને અડધામાં ખાલી. તો કોઈ કીધું, ઇન્દ્રે પૂછ્યું કે આ કેમ તમારી છાતીમાં અડધી છાતીમાં વાળ છે ને અડધામાં નથી? તે ઋષિ કે જો ને અમે ઇન્દ્ર બીજું કાંઈ ના હોય, પણ અમારે હવે ઇન્દ્ર જાય ને, એક ઇન્દ્ર મરે એટલે હુતક લાગે. હવે હુતક લાગે ને તો કે નાવું પડે, એને પાળવું પડે ને એ બધું કરવા રહ્યું તો ભગવાનનું ભજન ક્યાં કરવું? એટલે કે છાતીમાં એક વાળ નાખી દે એટલે કે એક હુતક જાય. અને ત્યાં ઇન્દ્રને આશ્ચર્યચકિત થઈ ગયો કે ઓહો, આવડા મોટા ઋષિ આટલું બધું ભગવાનનું ભજન કરે છે, એને બીજે ક્યાંય માલ મનાતો છે નહીં ને મને આનું અભિમાન છે. એમ
અડધા વાળ જોઈએ ત્યારે ખબર પડે કે અડધા તો કેટલા વહી ગયા છે આમાં. એમ ભગવાનનું ભજન કરવું ને એ બહુ મોટી મહત્વની વાત છે. કારણ કે આયુષ્ય આપણે ધીરે ધીરે કપાતી જાય છે, ખબર જ નથી રહેતી ક્યારે ગઢપણ આવી ગયું, ધોળાવાળ આવી ગયા, ખબર પડી ક્યારે? ક્યારેય કશી ખબર નથી રહેતી. પણ એની અંદર ભગવાનનું ભજન કરવું બહુ જ મોટી વાત છે. એમાંય નિષ્કળાનંદ સ્વામી આપણી ઉપર બહુ દયા કરી, એટલી બધી દયા કરી કે ભગવાન હરિસ્મૃતિ લખી. હરિસ્મૃતિ એટલે એક પ્રકારની છે ને કે ને એમ BA થઈ ગયા પછી MA કરવાનો આવે ને, MA કરે ને, MA નો જે કોર્સ છે ને એ કોર્સ આ હરિસ્મૃતિ છે. કારણ કે જો ભગવાનનું ભજન કર્યું હોય, ભગવાનની કથા વાર્તા કરી, સાંભળી હોય, આ બધું કરતા કરતા પછી હરિસ્મૃતિ કરવાની આવે. શું આવે? હા, કે ભગવાનની અખંડ સ્મૃતિ રહે, ભગવાન અખંડ યાદ રહે. એની માટે શું કરવું? તો નિષ્કળાનંદ સ્વામી આ અભ્યાસક્રમ લખો કે ભાઈ તમે આવી રીતે ભગવાનને યાદ કરો તો યાદ રહી જશે. એમ અદ્ભુત હરિસ્મૃતિ નિષ્કળાનંદ સ્વામી લખી છે. એમાં આપણે કાલ દોહાની શરૂઆત કરી હતી, આજે ગાઈએ કે ભગવાન કેવા પ્રકારે નિષ્કળાનંદ સ્વામીએ જોયા છે. અરે પાછળ ભજન સરસ ચાલુ છે, આપણે હવે ચાલુ કરીએ. સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે. હે દીવો દીવીને અંજવાળે દગે દીઠા છે, દીવો દીવીને અંજવાળે દગે દીઠા છે, હાંડી ફાન શેરો પાળે દગે દીઠા છે, હાંડી ફાન શેરો પાળે દગે દીઠા છે, ઝાડ મેં તાંબાઓ જાશે દગે દીઠા છે, ઝાડ મેં તાંબાઓ જાશે દગે દીઠા છે, શશી સૂરજને પ્રકાશે દગે દીઠા છે, શશી સૂરજને પ્રકાશે દગે દીઠા છે. નિષ્કળાનંદ સ્વામી કે મહારાજના અમે દર્શન કર્યા છે. કેવા? તો કે દીવો, દીવાના અંજવાળે દર્શન કર્યા. દીવી જોઈ બધાએ? દીવી જોઈએ છે કે આ નાની અમથી હોય, દીવા કરતા થોડીક નાની હોય, કાચની અંદર પેટીની અંદર રાખેલી હોય. એ મહારાજને અમે દીવીને અંજવાળે દર્શન કર્યા છે. હાંડી જોઈ? હાંડી કેટલાએ જોઈ? એક જણ, 2 જણ, બીજા કોઈ નહીં જોઈ? જૂના સમય વાળા લોકો જોઈએ છે. ઘનશ્યામભાઈ જોઈ કે નહીં? હાંડી મોટી હોય. આમ એક કામ કરો તમે, આપણે જેતલપુર જાઓ ને દર્શન કરવા, તો જેતલપુરની અંદર સભા મંડપ છે ને ત્યાં લગાડી છે મોટી જબર હાંડી, કાચની આવે આખી. એમ સ્વામી કે અમે હાંડીને અંજવાળે પણ મહારાજના દર્શન કર્યા છે. ફાનસને અંજવાળે મહારાજ, ફાનસ તો બધાએ જોયું હશે, બરોબર ને? તો આ ધારતા જો મહારાજને અમે નિષ્કળાનંદ સ્વામી કે દીવાના અંજવાળે દર્શન કર્યા છે. ક્યારે કર્યા છે? મહારાજ વખતે દીવો બીજું તો હતું નહીં, લાઈટ તો હતા નહીં, એટલે અદ્ભુત દીવોના હાથે હોય બધા અંજવાળે મહારાજના દર્શન કર્યા. ઘણી બધી કાર્યાણીની અંદર, વચનામૃતની અંદર આવે કે કાર્યાણી અંદર મહારાજે દિવાળી કરી એ વખતે ઘણા બધા દીવા પ્રગટાવ્યા હતા અને દીવાના અંજવાળે મહારાજ બેઠા હતા. એટલે નિષ્કળાનંદ સ્વામી ત્યાં હાજર હશે. મહારાજને સ્વામી લખવાય કે દીવાના અંજવાળે મહારાજના અમે દર્શન કર્યા છે. એક વખતનો સમય ગઢપુરની અંદર શુકાનંદ સ્વામી પત્ર લખતા હતા હાજે, કારણ કે શુકાનંદ સ્વામી હતા એ મહારાજના લહિયા હતા. એટલે સ્વામી પત્ર લખતા હોય, મહારાજ કે ને એ બધી આજ્ઞાઓ મહારાજ સ્વામી લખતા હોય. તો શુકાનંદ સ્વામી પત્ર લખતા હતા, એમાં પવન ફૂંકાણો અને દીવો પ્રગટતો હતો. એ દીવો ઓલવાઈ ગયો. દીવો ઓલવાઈ ગયો એટલે પત્ર લખવાનું કામકાજ ઊભું રહે. એ પત્ર લખવો એ બહુ અગત્યનો હતો. અને મહારાજ ત્યાં બાજુમાં હતા, તે મહારાજ હોતા હતા ઢોલિયાની અંદર. તે શુકાનંદ સ્વામી મહારાજને કે મહારાજ
આ દીવો ઓલવાઈ ગયો, શું કરું? શું કહે મહારાજ કે એક કામ કરો, અમારા અંગૂઠામાંથી પ્રકાશ નીકળે એમાંથી તમે લખજો. પછી મહારાજના જમણા પગનો અંગૂઠો, જમણા પગના અંગૂઠાની અંદર નખની અંદર એક તમને ખબર હોય તો લાલ ઊભી રેખાનું ચિહ્ન છે. દર્શન કર્યા? ક્યારે કર્યા? અરે આપણે બધા ફોટામાં જોયા હોય ક્યાંક ને ક્યાંક, હે ને? તો એની અંદરથી મહારાજે દીવા જેટલો પ્રકાશ કાઢ્યો. કેટલો? દીવા જેટલો. કેટલો? દીવો કેટલો પ્રગટતો હોય, પ્રકાશ કરતો, એવો પ્રકાશ કાઢ્યો. અને શુકાનંદ સ્વામી પત્ર લખતા ગયા. તે દીવો કઈ ઓલવાનો હતો, એને જ પવન ફૂંકાય. એના જ્વાળે સ્વામી પત્ર લખ્યા એટલે નિષ્કળાનંદ સ્વામી ત્યાં હાજર હશે. સ્વામીએ જોયા એટલે હું કીધું, દીવો દીવીને અંજવાળે મહારાજ નામે દર્શન કર્યા છે. આપણે આરોગ્ય મૂર્તિ સંભાળતી જવાનું. શું કરવાનું? હા, મહારાજને જ્યાં જ્યાં દર્શન આવે એ પ્રકારે મૂર્તિ સંભાળતી જવાની, લીલા સંભાળતી જવાના. અને આ સંભાળશું તો બીજું કાંઈ સંભાળવું રહેશે નહીં. અદ્ભુત એક મહારાજે દીવી, સ્વામી કે મેં મહારાજને દીવીને અંજવાળે દર્શન કર્યા. તો મહારાજ એ વખત દબાણ યજ્ઞ થતો મહારાજ ત્યાં જતા. તો રસ્તામાં ઘોડાસર ગામ આવ્યું ને એટલે મહારાજ ત્યાં ગામમાં પસાર થયા. પાદરમાં એ વખતે પાદરમાં ગામના દરબારનો છોકરો રમતો હતો. ને એને મહારાજને જોયા. મહારાજ ઘોડી અસવાર થઈને ચાલતા હતા. મહારાજને જોયા એટલે મહારાજ દોડતા હોય, બાપા આવ્યા. મહારાજને જોઈને કરવા માંડ્યો, બૂમ પાડવા માંડ્યો. તો મહારાજ પાસે જઈને મહારાજની ઘોડીને લગામ ઝાલીને મહારાજ કે બાપા આવ્યા, બાપા તમે બાપા છો? મહારાજ કે કોણ બાપા? બાપા જો પાસળાની હેડે એ બાપો છે. તો મહારાજ કે ઓલો છોકરો બિચારો જાણતો નતો કોણ ભગવાન છે, કોણ છે. એ છોકરો દોડતો પાછળ એ વખતે મૂળજી બ્રહ્મચારી આવે. હવે મૂળજી બ્રહ્મચારી આમે વૃદ્ધ અવસ્થા, દાઢી ધોળી થઈ ગયેલી, વાળ થોડા થઈ ગયેલા, હાથમાં લાકડી, અને લાકડીને ટેકે હાલતા હતા. મૂળજી બ્રહ્મચારી મહારાજને જોયા એટલે આ છોકરો મૂળજી બ્રહ્મચારી જોયો એટલે આવ્યો, બાપા આવ્યા આ કરવા લાગ્યો. મૂળજી બ્રહ્મચારી મહારાજ છોકરો પાસે તો છોકરાએ કીધું બાપા આવ્યા. મૂળજી બ્રહ્મચારી કેવો બાપો જો આગળ હેડો જાય કેવું. હવે એને મને કીધું બાપા તમે ઈ જ છે બાપો, ઈ બહુ ઢોંગી છે, ઈ છે એમ કરી છોકરો આગળ મોકલ્યો. છોકરો દોડતો મહારાજ પાસે આવ્યો. મહારાજને કે કેમ ખોટું બોલો છો, કેમ ખોટા ભેળવો છો, તમે બાપા છો ને? મહારાજ કે હારું, કે શું કામ છે તાર? તમે બાપા હોય મારા ઘોડીએ બેહો. હવે એને એવું હતું કે મહારાજ આ ભગવાન છે, આ જે કોઈ હાલે છે આખું સંઘ નીકળે છે એમાં એક ભગવાન છે એવી એને ખબર. કોણ હતું એ ઓળખતો નહોતો. પછી મૂળજી બ્રહ્મચારી કીધું એટલે મહારાજને ઓળખાણ થઈને મહારાજ પછી એને ઘોડીએ બેઠા. એની ઘોડીએ બેઠા ને એટલે થોડીક આજુબાજુ ઘોડી ફેરવી, એટલે પછી મહારાજે એની ઘોડી પ્રસાદીને કરીને હેઠે ઉતરીને માણકીએ બેઠા. પછી માણકીને મહારાજ ફેરવવા લાગ્યા. તો પેલા મહારાજ ફેરવવા લાગ્યા તો પેલા મોટો રાઉન્ડ માર્યો. એવી મહારાજ પછી ધીરે ધીરે ઘોડીને ફેરવી મોટું રાઉન્ડ લગાડતા મોટું કરતા નાનું આવું કરી નાખ્યું. અને એક પછડીવા મહારાજને માણકી ફેરવવા લાગ્યા. એક પછડી જોઈને બધાએ એ પછડીવા મહારાજ માણકી ફેરવા લાગ્યા. અને આ દ્રશ્ય એ વખતે ગામના લોકોએ જોયું, આ બાળકે જોયું, કુંવરે જોયું, કુંવરે જોઈને મનાઈ ગયો આ ભગવાન છે. નોકર આવી કોઈ ઘોડી ફેરવે નહીં. અને આ મનાઈ ગયો એટલે મહારાજ પછી તો ઘોડી સવાર થઈને આગળ હાલવા લાગ્યા. અને આ દ્રશ્ય જોયા પછી કુંવરને પણ એમ થયું કે જો ભગવાન હોય તો એની હારે જવાય ને, ઘરે હું જઈને કામ છે. અને કુંવર સંઘની સાથે મહારાજની સાથે ચાલતો થયો. હવે રાતનો સમય આવ્યો, સાંજનો સમય થયો એટલે સંધ્યા આથમી એટલે રાણી તપાસ કરવા મોકલા કે કુંવર આવ્યા નથી, ક્યાં ગયા છે તપાસ કરો. 2-5 સિપાહીઓને મોકલાને જોયું, આવીને કીધું કોઈએ ભાઈ કુંવર તો સ્વામિનારાયણ આવ્યા તો એને હારે ગયા છે એમ વાવડ સંભળાય છે. આ રાણીને ચિંતા થઈ, નક્કી સ્વામિનારાયણ મારા છોકરાને સાધુ કરી દે. આમ બીક બહુ લાગે ને તમને બધાને, લાગે ને? હે ને? આમ બધાને સાધુ થવું કેટલા ને ગમે? જો સાધક બધાને ગમે કે નહીં? બધાનામાં ગમે કે સાધુ હોય તો
ગમે, પણ પોતાનો છોકરો સાધુ થાય તો હે ગમે ના ગમે ને? એમ આ રાણીને પણ એમ એવું નહોતું અત્યારે થતું, એમ એ વખતે એમ જ થતું. તે રાણીને એમ કે માં સાધુ કરી દે ને એમ કરીને રાણી 3-4 સિપાઓ લઈને આવ્યા અને એ પાલખી રાણી સવાર થયા અને બાજુમાં ડબાણ ગામ હતું એટલે ડબાણ ગામમાં આવ્યા ને ડબાણ ગામની અંદર મહારાજ તો એ અખડેટાટ સભા કરીને બેઠા હતા. સરસ મજાની મસાલો બળતી હતી, મહારાજ સભા ચાલતી હતી, ધર્મ જ્ઞાન વૈરાગ્યની છોડો ઉછળતી હતી. અને એ વખતે રાણી મહારાજ સભા કરતા હતા, રાણી એમાં આવ્યા. રાણી એમ દૂરથી આવ્યા ને એટલે એની હારે છડીદારો હતા, છડી પોકારવા લાગ્યા, હોશિયાર, ખબરદાર, સાવધાન, આવું બધું થવા લાગ્યું ને એટલે મહારાજ બેઠા હતા એટલે કોઈ આમ કોતોલ થવા લાગ્યો. કેમ હમણાં જો ને છોકરા ઊભા થાય એટલે આપણે તરત નજર જાય, શું થાય, હા શું કરતા હશે, શું થયું હશે, એમ આ કોલાલ થવા લાગ્યો કે હું છું. એમાં કુંવરે કીધું, મહારાજ કાંઈ ને આ તો મારી માં એવી લાગે. તે એટલી વાત જ્યાં ચાલતી હતી ત્યાં રાણી આગળ આવવા લાગ્યા, જ્યાં સ્ટેજ જેવું હશે કંઈક તો રાણી ચડવા લાગ્યા. તે સંતો આગળ બેઠા હતા તો બધા સંતો આગા પાછા થવા લાગ્યા. આગા પાછા નક્કી, કારણ કે આગળ આવી જાય તો ઉપવાસ પડાવશે. એટલે રાણી જ્યાં આગળ આવવા લાગે, મુક્તાનંદ સ્વામી બધા સંતો ઊભા થવા લાગ્યા ને આગા પાછા થવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના, મહારાજ આ રાણીને આગળ જાઓ, નકર અમને ઉપવાસ કરાવશે. અને આ શબ્દ રાણી સાંભળી ગયા એટલે રાણી જોરથી કીધું, બેહો બેહો, હું તમારી જેવી જ છું. એટલે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રાણી કેમ કીધું એમ જે હકીકતમાં તું એવું કે આ રાણી રાંડી હતી અને એને એમ થયું કે આ જેટલા કોઈ બેઠા છે બધા શું કરેલા છે, આ રાંડેલા જ બેઠા છે. તે એને એમ થયું ને આખી આ સાંભળ્યા પછી આખી સભા હસવા લાગી. રાણી ત્યાં ઊભી થઈ, પાસે આવ્યા ને મહારાજ ઊભા થઈને રાણી પાસે ગયા અને રાણી પાસે ગયા ને રાણી કીધું, કેમ અમારા છોકરાને લઈ આવો છો? મહારાજ કે અમે કાંઈ લાવ્યા નથી, એને પૂછી લો. અને આવી બધી વાટાઘાટો હાલતી ને ત્યાં મહારાજ કાન ખંજવાળતા હતા. કાન ખંજવાળે એટલે મહારાજે કીધું રાણીને કે રાણી અમારા કાનમાં કાંઈ પડ્યું છે જોવો તો. હવે બીના એવી બનેલી કે રાણી જ્યારે ખબર પડી સ્વામિનારાયણ લઈ ગયા છે એના છોકરાને, તો રાણીને સંકલ્પ થયો કે આ સ્વામિનારાયણ છે એ ભગવાન છે એમ કહેવાય છે, તો એના કાનમાં મને તિલનું ચિહ્ન દેખાડે તો એ ભગવાન હાચા. અને આ સંકલ્પ જાણીને મહારાજે પછી કોઈને આજ્ઞા કરી, મહારાજ કે દીવી લાવજો. અને કોઈ ભગત દીવી લાવ્યો ને મહારાજને કાને દીવી ધરી ના રાણીએ મહારાજનો કાન જોયો ને કાન જોતાની સાથે જમણા કાનની અંદર મહારાજને બુટીમાં તિલ દેખાણો અને રાણીને જોયું ને મહારાજ પણ ભગવાન પણ આ પડી રાણીને થઈ ગયું નક્કી સ્વામિનારાયણ ભગવાન છે. આ જોયું ને એટલે પછી એમ મનાવ ભગવાન છે તો મારો દીકરો જે કાંઈ કર્યું એ સારું કર્યું મનાઈ ગયું. પછી તો કે વાંધો નહીં, પછી તો અહીં રહેજે. એમ નિષ્કળાનંદ સ્વામી વખતે હાજર રહેશે અને નિષ્કળાનંદ સ્વામી જોયું એટલે મહારાજને નિષ્કળાનંદ સ્વામી લખ્યું, હું હે દીવો દીવીને અંજવાળે દીઠા છે, દીવો દીવીને અંજવાળે દીઠા છે, હાંડી ફાન શેરો પાળે દીવે દીઠા છે, હાંડી ફાન શેરો પાળે દ્રગે દીઠા છે, હે ઝાડ મેં તાંબાઓ જાશે દ્રગે દીઠા છે, ઝાડ મેં તાંબાઓ જાશે દ્રગે દીઠા છે, શશી સૂરજ ને પ્રકાશે દ્રગે દીઠા છે, શશી સૂરજ ને પ્રકાશે દ્રગે દીઠા છે. નિષ્કળાનંદ સ્વામી કે અમે મહારાજના ઝાડ હોય એવા અંજવાળે દર્શન કરાવે. મહેતાબ ઝાડ એટલે શું હશે, કોણ કે છે ઝાડ? ખબર ઝાડ હે આ બારસી ઝાડ કે કોણ છે? તો ઝાડ છે ને, ઝાડ છે ને એ પ્રકારે દીવાની એક તો ઝાડ એટલે આતશબાજી,
આપણે જે ફટાકડા ફૂટે એમાં કેમ ઝાડ થાય, એક ઝાડ ઈ અને બીજું ઝાડ એને કહેવાય જે આ વૃક્ષ આવે ને વૃક્ષ આકારના દીવાઓની ઝુમખું હોય. એક મેં હમણાં આ ઝાડ માટે ભગવત ગોમંડળ છે ને એમાં જોયું હતું, એટલે એમાં ખબર પડી રોશની કરવા માટે દીવાનું ઝાડ, રોશની કરે ને રોશની પ્રગટાય એની માટે દીવાનું ઝાડ હોય. પછી એનો એક અર્થ એવો થાય કે ઝાડના આકારનું દીવાનું ઝુમ્મર શું હોય, ઝુમ્મર હોય. હવે એ વખતે કોઈ રાજમહેલ છે તેમાં ઝુમ્મર ટાંગતા હશે, કાં તો પછી એક આકાર એવો થાય છે કે દીવાને જમીનની અંદર એક પાઇપ હોય ને એની આધારે અત્યારે કેમ હવે જ્યોતિ હળગાવી હોય મોટું મોટું હોય, ઝાડ આકારના દીવાની દીપમાળા પ્રગટાવી હોય, તો એને પણ શું કહેવાય, ઝાડ કહેવાય. તો નિષ્ણાંત સ્વામી કે અમે મહારાજના ઝાડ હોય એના અંજવાળે પણ દર્શન કર્યા. હવે દિવાળી થતી હશે એ વખતે શું કરતા હશે, ઝાડ બધા પ્રગટાવતા હશે. આમાં આતશબાજી કહેવાય, આતશબાજી થાય ને આ ફટાકડા ફોડે ને, તો એના અંજવાળે મહારાજના અમે દર્શન કર્યા છે. બીજો ઝાડ એટલે જે આપણે કીધું કે દીપમાળા આવે એ પ્રકારની ઝુમ્મર દીવાનો, તો એમાં અંજવાળે મહારાજ એક વખત જેતલપુરની અંદર ફૂલવાડી છે ને જે મહેર અક્ષરમોલ, ત્યાં મહારાજ બેઠા હતા, બિરાજમાન હતા. તો એ વખતે મહારાજ બિરાજમાન હતા તો ત્યાં મહારાજે રાજમહેલની અંદર દીવાઓનું ઝુમ્મર કરેલું, જે ઝાડ બનાવેલું બિલોરી કાચની, અને એ બિલોરી કાચના ઝાડ હતા. એ વખતે મહારાજ દર્શન કરેલા, એટલે નિષ્કાળ સ્વામી કહે છે અમે મહારાજના ઝાડ હોય એના અંજવાળે અમે મહારાજના દર્શન કરેલા. પછી મહેતાબ આવ્યું, શું આવ્યું, મહેતાબ. મહેતાબ એટલે શું થાય, કોઈને ખબર? મહેતાબ શું કહેવાય, હે મશાલ કહેવાય. શું કહેવાય, મશાલ. મશાલના અંજવાળે પણ મહારાજના અમે દર્શન કરેલા. મશાલ તો બહુ ઓછી હોય, જ્યાં હોય ત્યાં રાત્રિની સમય તો મશાલ જ બળતી હોય. પણ એક વખત ગઢપુરની અંદર મહારાજ બિરાજમાન હતા. એ વખતે હીરદાસ નામના એક સાધુ, હવે એ કાંઈક વાકમાં આવેલા ને મહારાજે એમને કાઢી મૂક્યા. હવે કાઢી મૂકેલા પણ મહારાજનો નિશ્ચય બહુ, મહારાજનું ભજન અખંડ કરતા હતા. મહારાજનો નિશ્ચય હતો કે ભગવાનપણાનો નિશ્ચય, એટલે જ્યાં જાય ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યા કરે. અને આમ ભજન કરતા હતા. એમાં કોઈ ગામમાં ગયા ને ત્યાંનો દેશીલો બાવો મહારાજનો દેશીલો, એટલે એમણે આ સાધુ જોયે એટલે કીધું ભાઈ તું સ્વામિનારાયણનું કેમ ભજન કરશો, સ્વામિનારાયણનું ભજન મેકી દે. એટલે આ સાધુ કે ભાઈ સ્વામિનારાયણનું ભજન મેકાય નહીં, મારા ઈષ્ટદેવ છે, હું કઈ ભજન મેકું નહીં. એટલે આ ભાવ કેવા લાગ્યો, ભાઈ તું સ્વામિનારાયણનું ભજન મેકશો કે તને માર મારો, તો ભાઈ તારે જે કરવું એ કર, બાકી હું ભગવાન સ્વામિનારાયણનું ભજન મેકીશ નહીં. અને આમ જ્યાં વાતા ઘાટો ચાલે ને આ બાવો દેશી લો અને આ સ્વામી ધૂન કરવા લાગ્યા, અને ધૂન કરતા હતા ને આ બાવા સાંભળીને બહુ દ્વેષ ચડી ગયો, એટલો બધો આમ આગ બબૂલો થઈ ગયો. તે કોરડો લઈને સ્વામીને મારવા લાગ્યો. સ્વામીને કોરડાથી માર્યો, એવા સ્વામીને માર્યા આખા વાહમાં લોહી લુહાણો, એટલો બધો કોરડાથી માર્યો સ્વામીને. સ્વામીનો આખો વાસો લોહી લુહાણ થઈ ગયો. એટલે સ્વામી પાછા ગઢપુરની અંદર આવ્યા, મહારાજને મળ્યા. એટલે મહારાજને કે મહારાજ તમે તમારો નિશ્ચય લઈ લો ને કાં તો મને ધામમાં લઈ જાઓ. આ તમારો આ દેહમાં દેહ છે ત્યાં લગીને તમારો નિશ્ચય છે, ત્યાં લગીને સ્વામિનારાયણ નામનું ભજન મેકાતું છે નહીં. અને આ ભજન નથી મેકાતું એને કારણે આ દ્વેષીલાઓ મારે છે, એ સહન નથી થતું. મહારાજ કાંઈક કરો. અને મહારાજે એ વખતે મશાલો મગાવી, સાંજનો સમય છે, મશાલો મગાવી. અને મહારાજે હીરદાસ નામના સાધુ હતા, એમનો પછેડી ખોલીને વાંસો જ્યાં જોયો ત્યાં તો લોહી લુહાણ, અને એટલો લોહી લુહાણ હતો. અને મહારાજે હાથ ફેરવી અને સ્વામીની પીડા શાંત કરી. અને મહારાજે કીધું જાઓ હવે અમે તમને પાછા સત્સંગની અંદર લઈએ છીએ, તમે હવે સત્સંગમાં રહીને ભજન કરજો, તમારા બધાય ગુના માફ. અને એ વખતે નિષ્કાળ સ્વામી હાજર હશે અને મહારાજના
મશાલના અજવાળે દર્શન કર્યા. વિચાર કરો, ધારો એ મૂર્તિ મહારાજ કોઈ ભગત હશે, કોઈ ભગત આપણું કામ લેવા જાય, આપણે જ ભગત બની જવાનો અને મશાલ લઈને ઊભો રહી જવાનો. મશાલ લઈને અને મશાલના અજવાળે મહારાજની મૂર્તિ જોવાની અને મહારાજના એક એક મુખારવિંદના મહારાજના તેલચીના દર્શન કરવાના. અને એ નિષ્કળ સ્વામી હાજર રહેશે અને મહારાજ લખે છે, હું હે દીવો દીવીને અંજવાળે ડગે દીઠા છે, દીવો દીવીને અંજવાળે ડગે દીઠા છે, હાંડી ફાન શેરૂપાળે ડગે દીઠા છે, હાંડી ફાન શેરૂપાળે ડગે દીઠા છે, જાડ મેં તાંબો જાશે ડગે દીઠા છે, શશી સૂરજ ને પ્રકાશે ડગે દીઠા છે, અતિ અગ્નિ બપોરીએ ડગે દીઠા છે, બળતી અગ્નિ બપોરીએ ડગે દીઠા છે, ગમતી દેહ ગણું ગોરીએ ડગે દીઠા છે, ઉડતી રાત ઉડો ગણતે જે ડગે દીઠા છે, ઉડતી રાત ઉડો ગણતે જે ડગે દીઠા છે, એ વિના ઉજાસે બીજે ડગે દીઠા છે, એ વિના ઉજાસે બીજે ડગે દીઠા છે. નિષ્કુળાનંદ સ્વામી કે અમે મહારાજના અદ્ભુત અદ્ભુત દર્શન કર્યા છે. હા, કે બળતી અગ્નિ બપોરી અગ્નિ હોય, બપોરનો અગ્નિ બળતો હોય, એ વખતે મહારાજના દર્શન કર્યા છે. એની અંદર મહારાજનું શરીર બળતું હોય અને મહારાજ આમ તલપાપડ થતા હોય અગ્નિ બળવાથી, એવા પણ અમે મહારાજના દર્શન કર્યા છે. તો અદ્ભુત અદ્ભુત નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજના દર્શન કર્યા છે. પણ હવે કથાનો સમય પૂરો. પણ આપણે પણ આજે કયો વાર છે? મંગળવાર. કેટલી તારીખ છે? 2 તારીખ. આપણે પણ હવે મોદી સરકારે એક એલાન કર્યું છે કે ભાઈ ઘરે ઘરે દીવા પ્રગટાવા. કારણ કે હું આવી રહ્યા છે, રામ લલ્લા આવી રહ્યા છે, તો ઘરે 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 દીવા પ્રગટાવાના છે, એવી જાહેરાત થયેલી છે. તો આપણે પણ હવે આ જે કોઈને ખબર હોય ના હોય બધાએ શું કરવાનું? ઘરે દીવા પ્રગટાવવાની. એ દીવાને પ્રગટાવી જોવાનું કે આપણે નિષ્કળ સ્વામી લીખો તો હું મહારાજના દીવાને અંજવાળે અમે દર્શન કર્યા છે, તો આપણે પણ એ દર્શન કરી લેવા. ત્યારે શું કરવાનું? એમાંય જો આપણા મંદિરમાં દીપમાળા પૂરવાની છે, દીપમાળા પૂરવી ને તો એમાં અહીંયા દર્શન કરવાનું. ત્યારે જોવાનું કે આપણે મહારાજના દીપમાળા પૂરી હોય એવા દીવાના અંજવાળે પણ આપણે દર્શન કર્યા છે. જ્યાં મહારાજની મૂર્તિ ધારવાની. શું કરવાનું? કારણ કે આ મૂર્તિ ધારવાનો સમય છે. આ જે વિષય છે મૂર્તિ ધારવાનો છે. કારણ કે આ પાઠશાળા જેની ખોલી છે? ભગવાનને યાદ કરવાની. બાકી તો ઘણી બધી પાઠશાળાઓ છે, ઘણું બધું શીખવાડાય છે, પણ ભગવાનને ક્યાંય ધારવા એ શીખવાડાતું છે નહીં. એવી અદ્ભુત પાઠશાળાની અંદર બધાએ હવાની અંદર આવી જ જવાનું. શું કરવાનું? આજે અદ્ભુત શુભ દિવસ અને શુભ દિવસે આજ અમારે ગુરુભાઈ કહેવાય એવા વડીલ ગુરુભાઈ એવા સાધુતાની મૂર્તિ પૂર્ણ સ્વામીનો આજ જન્મ દિવસ છે. તો જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે ગુરુને પ્રાર્થના કરીએ કે સ્વામીને હાર પહેરાઈએ. બોલો નર નારાયણ દેવની જય જય. અમારે એ સાધુતાની મૂર્તિ કહેવાય. અમારું વહાણ હાલતું હોય તો એમને તપસ્યા મહારાજની જય.
એટલે અમારે હું કહેવાય જે વાહન હાલતું હોય એમને ભરોસે હાલે, એમના તપ ભજનને કારણે હાલે. કારણ કે સ્વામી તપે એટલું કરે. હમણાં ચાતુર્માસ ગયો ને એમાં આ વખતે હું હતો અધિક માસ હતો, તો 5 મહિના લગીને સ્વામી ચાંદ્રાણી કર્યું. કેટલા? એટલે બહુ તપોમૂર્તિ અને ભજન મૂર્તિ, સાધુતાની મૂર્તિ એવા પૂર્ણસ્વામીનો જન્મદિવસ છે. તો આપણે ગુરુને કહીએ 2 શબ્દ આશીર્વાદના આપે. હા.